નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર આપણે દ્વિતીય સત્ર મૂલ્યાંકન પરીક્ષાનું આપણે કેકારો વિષય એટલે કે ગુજરાતીની પ્રથમ ભાષાના આપણે પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતી ધોરણ 5 કેકારો પેપરનું સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રની પરીક્ષાના પેપરનું સોલ્યુશન પ્રશ્નો 1 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો જ પ્રશ્ન છે, પછી રાજાએ કંઈ કહેલું, કાકીએ એમને પૂછ્યું હોત તો આપને શાની ખબર ન પડત. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પછી રાજાએ કંઈ કહેલું, કાકીએ એમને પૂછ્યું હોત તો આપણને પૂજારીએ જ રાજા હતો તેની ખબર ના પડત. બીજો પ્રશ્ન છે, મંદિરમાંથી રડવાનો અવાજ કેમ આવતો હતો. તો પોતાના પર કોઈને પણ પશુઓ સાથે જવા ના દેવાના રાજાના આદેશને પાછો લેવડાવવા ડુંગરે યુક્તિ કરી હતી, તેને કારણે મંદિરમાંથી રડવાનો અવાજ આવતો હતો. ત્રીજો પ્રશ્ન છે, સપનું કોની જેમ પાણીમાં ઊભું છે. તો સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. ચોથો પ્રશ્ન છે, ચાડીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે. તો ચાડીઓ પંખીઓને ખેડૂતો આવશે તો ગોફન મારશે એવું કહી ચેતવે છે. પાંચમો પ્રશ્ન છે, ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવવા મળ્યું. તો ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું, અયોધ્યાથી પગપાળા તેમના આશ્રમમાં જતા વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે જણાવવાનું અને આશ્રમમાં પોતાનું બધું કામ જાતે કરવાનું શીખવવા મળ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 નીચેના પ્રશ્નો 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો જ પ્રશ્ન છે, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું, તમને કઈ રીતે ખબર પડી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ના, ત્યાં પણ છોકરાઓ ગામની જેમ આસપાસ બીજાના નાના નાના ગામ, દૂર દૂર બીજા પર્વતો, નાના નાના ઘર, ઘરની બારીઓમાં નાના નાના છોકરાઓ તો પણ તાપણું કરી ઘર બહારની વાતો કરતા, માણસો આકાશમાં ઊંચે ચંદ્ર અને તારા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, ચાડીઓ પોતાના સાનો શા માટે ગણાવે છે. તો ચાડીઓ પંખીઓની માતા ઉડી બોલીને જ ઉડી જવાનું કહે છે, તેમ કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરના પાક પણ બચાવે છે, તેથી ચાડીઓ પોતાને શાનો ગણાવે છે. ત્રીજો પ્રશ્ન છે, ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે. તો ચિત્રકૂટ નામના સ્થળ ભારત સમગ્ર પરિવાર સાથે આવી રામ લક્ષ્મણ અને સીતાની પાછા અયોધ્યા લઈ જવા ખૂબ જ સમજાવે છે. રામ ભરત એકબીજાની ખૂબ જ લાગણીસભર થઈને સમજાવે છે. તે રામ ભરતને મિલનની વાત કરે છે. ચોથો પ્રશ્ન છે, રાજાએ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું. કેમ કે મંદિરમાંથી કોઈને રડવાનો અવાજ આવ્યો, તેના કારણે લોકો આમ તેમ ભાગ કરવા લાગ્યા. પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું એટલા માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન 2, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. પહેલો જ પ્રશ્ન છે, જુરાસિકા યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાનું છૂટ હતી, તો આપેલું વિધાન ખોટું. બીજો પ્રશ્ન છે, પહાડ પર છોકરાઓ ઘણા પ્રાણીઓ પગેરા જોયા, તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો, સાચું છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્નની અંદર આપણને કીધું છે કે રામ અને લક્ષ્મણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આપેલો ઓપ્શન કેવું છે, બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો આવે છે. તો એની અંદર આપણને કીધું છે ચોથો, રાજાના આદેશથી મંદિરના આંગણમાં રવિ અને બકરીની મૂર્તિઓ કંડારાઈ, તો આપેલું વિધાન સાચું છે. પ્રશ્નો 2 નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પહેલો જ લીલુંછમ ખાવાનું તો નથી કાકી.
બીજો છે નક્કામું લાખો વર્ષ જૂનું પતંગિયું, તો દિગ્વિજય. ત્રીજો પ્રશ્ન છે આ વન પર મારો અધિકાર છે, તો સુપર્ણખા. ચોથો પ્રશ્ન છે આ બકરીઓ ભલેને કરતી અહીંયા શેર સપાટા ડુંગર. ત્યારબાદ પ્રશ્ન 2નો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાનું મોં વધીને મોટું ગોળ મટોળ થતું, તો ચંદ્ર. બીજો પ્રશ્ન છે લક્ષ્મણ રામ સીતાથી થોડી દૂર ખાલી જગ્યાના મહાવરો કરતા, તો શાસ્ત્ર વિદ્યાના મહાવરો કરતા. રવિ ઘરે જઈને બહેન સાથે ખાલી જગ્યા રમવા લાગ્યો, તો લખોટી રમવા લાગ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ટૂંકનોંધ લખો. રાજા અને શાંત પરિવાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાજા અને શાંત પરિવાર વિશે અહીંયા અમને તમને ટૂંકનોંધ આપી છે. રાજા દરબારમાં સોનાના સિંહાસન પર બેસતા હતા. તેમના દરબારમાં તેમની આસપાસ 12 પ્રધાનો બેસતા હતા. રાજા દયાળુ અને ન્યાયી હતા. તેઓ વેશ બદલીને પ્રજાની સુખ દુઃખનો જાણતા રહેતા હતા. તેમને પૂજારીને વેશમાં જ કાકીનું દુઃખ જાણી લીધું. તેમને કાકીના સ્વાદિષ્ટ લેબડાના ખાઈને તેમની પ્રશંસા કરી. તેમને કાકીને અરજીમાં કંઈ પણ લખેલું નહોતું, તેમ છતાં પોતે વિગતો જાણતા હોવાથી કાકીની ફરિયાદોનો યોગ્ય ન્યાય કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૂચના પ્રમાણે કરો. પ્રશ્નો 3 છે, ગમે તે 10 વાંચો, અર્થ સમજો અને કે નિશાની કરી ફરીથી લખો. અરે વાહ, તું તો બહુ મીઠું ગાય છે ને. અરે વાહ, તું તો બહુ મીઠું ગાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમને આપેલા છે, સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 કૌંસમાં લીટી દોરેલી શબ્દ નજીક અર્થવાળા શબ્દ શોધીને તે શબ્દો ખાલી જગ્યામાં લખો. ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું, તો જવાબ છે સુવાળું ખાલી જગ્યા હતું. લીસું અને નરમ હતું. રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા ખાલી જગ્યા છે, તો બેઠેલા હતા. ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ચોમાસાની ઋતુ છે તોય આજે આકાશ વાદળ વિના દેખાય છે. ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધાબ દેખાય છે. ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરીને 2 વાક્ય બનાવો છો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવેલા છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 6નો પણ વાક્ય અહીંયા બનાવવામાં આવેલો છે. ક્વેશ્ચન 7 બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એકની એક કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થઈ જાય છે, વારંવાર ગાવાથી. બીજો પ્રશ્ન છે ગૌરવને ખાલી જગ્યા ખબર ન હતી કે આજે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસીસ છે, તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો. ત્રીજો પ્રશ્ન છે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પરીક્ષા, જવાબ, વિસ્તારથી. પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. 9મો પ્રશ્ન છે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. તો અહીંયા વાક્ય આપ્યા છે, નકામા શબ્દો દૂર કરી દીધા છે અને ફરીથી વાક્ય અહીંયા સ્ક્રીન ઉપર લખેલા છે. તમે તમારી જાતે પણ લખી શકો છો. સંવાદો પણ અહીંયા આગળ પૂર્ણ કરેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને અહીંયા સંપૂર્ણ તમે લખી શકો છો. પ્રશ્નો 11ના પણ ખાલી જગ્યા તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે. પ્રશ્નો 12ના પણ તમને લીટી દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને અને સંપૂર્ણ લખી શકો છો. ત્યારબાદ આવે છે પ્રશ્નો 4 સૂચના મુજબ લખો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચી જોડણી શબ્દ શોધીને લખો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સાચી જોડણી તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલી છે, તમે જોઈ શકો છો અથવા સ્ક્રીનશોટ લઈને પણ તમે એને લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે, બરાબર છે. ઉલટ અર્થવાળા વિરોધાર્થી શબ્દો પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર આપ્યા છે, તમે જોઈને સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ 3 નંબર આવે છે જોડકા જોડવાના છે, અને બને જોડકા જોડવાના છે. શાળામાં પહેલાં સફાઈ થાય, તો જવાબ છે પછી પ્રાર્થના સંમેલન. દિવાળી વખતે દરવાજાની અંદર દીવા તો અને બહારની રંગોળી. અહીંયા કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે. નાતાલ વખતે ચર્ચાના બારણામાંથી છેક મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યા. તો અહીંયા આગળ તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા છે.
ત્યારબાદ પ્રશ્ન બ, નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય લખો. મારું પ્રિય પંખી, મને ગમતો તહેવાર. તો વિદ્યાર્થી મિત્રો તમને એના પણ સોલ્યુશન તમને અહીંયા આપેલા છે. સમજદાર બકરી અને વાર્તાની પણ અહીંયા સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે. તમે જોઈ શકો છો અને એને લખી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો આ 2024 દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોડલ પેપર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગ હશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.